નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ અને સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે આપણે જાવી છીએ હાલીને રામપરા મેરડીમાં છે, ભૂરિયા વડવાળા મેરડીમાં, તમને ખબર જ હશે. તો આપણે દર્શન કરવા જવાનું છે ત્યાં. મારા કાકીને માનતા છે હાલીને જવાની, એટલે આપણે બધા હાલીને જાવી છીએ. આપણા ઘરેથી રામપરાનું અંતર થાય છે ટોટલ લગભગ 12 કિલોમીટર જેવું થાય છે. તો બસ જાવી છીએ, હાલ્યા જાવી છીએ અત્યારે. આજ મને બહુ મૂડ નહોતું પહેલાં વ્લોગ બનાવવાનું, પછી મેં કીધું લાઈન બનાવું. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે પાંચવડા, એટલે અહીંથી આપણે વ્લોગ ચાલુ કરવી છીએ. તો બસ ચાલો જ આવી અને દેખાડું તમને કેટલા જણા છીએ. તો બધા અત્યારે આપણે હાલવા માંડ્યા છીએ અને હું વ્લોગ ઉતારવા ગયો તો અહીંયા રહી ગયો. તો આપણે 3 જણા છીએ, એક દોડ મૂકવાની, બધાની આગળ થવાનું. ચાલો જાઓ, દોડો. જ્યાં જ્યાં બોર્ડ આવે ને બધા બોર વીણવા ઉભા રહી જાય. કેવા બોર છે મામા? ગળ્યા છે કે તો વચ્ચે બહુ મસ્ત બોર્ડિયો આવે છે, ત્યારે બધે બોર હોય છે. તો બસ બોર ખાતા ખાતા આપણે હાલ્યા જ આવીશું. અને અત્યારે આપણે પોગવાયું છીએ મેઘવદર. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેઘવદર. અહીંયા આપણે એક ઘર છે ને, આપણે ઉભા રહ્યા હતા, ઘડીક પાણીને એવું પીધું અને ઘડીક બધા બેહવી અને પછી પાછું અહીંથી આપણે કન્ટિન્યુ કરવી. તો અત્યારે વાગ્યા છે 11 અને આપણે રામપરાથી માત્ર 2 કિલોમીટર દૂર છીએ. અત્યારે બધા અહીંયા બેઠા છીએ પોરો ખાવા, કેમ કે બીજા માણસો જે હતા આપણે હારે 4 વ્હીલ લઈને એ આવ્યા છે બધા. તો ભેગા થયા એટલે બધા બેઠા છે પોરો ખાવા. હવે આપણે હાલવી એટલે 2 કિલોમીટર જેટલું છે, અડધી કલાક જેટલું થશે. અત્યારે આપણે હાલ્યા હતા અને પોગવત આવ્યા છીએ આપણે, પણ અહીંથી શોર્ટકટ બધા લેવાના આવે, એટલે કોકની વાડીઓમાં તેને હાલતા હતા. ઘડી કોકના ખેતરમાં ગીરી દઈને ત્યાં કોઈક પાણી વાળતું હોય ને એવા પાળિયામાંથી હાલતા, એવું કરતાં કરતાં આપણે હાલ્યા જ આવી છીએ. એ રીતનો રસ્તો છે અહીંયા. ક્યાંક વેણકાય આવે, પાણી ભરેલું હોય, ઠેકવાના આવે, બધું ઘણું બધું આવે. તો બસ હવે 1 કિલોમીટર જેટલું રહ્યું છે. તો બસ અત્યારે આપણે પહોંચી ગયા છીએ રામપરા મેરડીમાં. બધા આપણે ફઈની આવી ગયા છે પહેલેથી, કેમ કે એ રાંધવાનું હતું એને. તો ચાલુ છે, તો ચાલો આપણે જઈએ અંદર અને દર્શન ને એવું કરવી બધું. તો અત્યારે આપણે દર્શન ને એવું તો કરી લીધું છે અને આજ છે રવિવાર, એટલે ગળદી તો બહુ છે, ઘણું બધું માણસો છે અહીંયા. અત્યારે વાગ્યો છે 1, આપણે અત્યારે જમી લીધું અને હવે આપણે જઈશું ખારી બાજુ. આપણે અહીંથી થાય છે 5 કિલોમીટર, ત્યાં પણ આપણે હાલીને જવાનું છે. તો અત્યારે તો બહુ વધારે નથી જતા, આપણે ખાલી 5 જણા જ આવીશું.
બાકી બધા આવશે 4 વ્હીલમાં. તો ચાલો હાલવા મળવી અહીંથી ખારી બાજુ. તો અત્યારે વાગ્યા છે 2:30 અને આપણે પહોંચી ગયા છીએ ખારી. બધાને લગભગ ખબર જ હશે, પણ ન ખબર હોય તો કહી દઉં કે ખારી શું છે. તો ખારી આપણો મઠ છે, અહીંયા આપણે તો દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો જઈએ અંદર દર્શન કરવી અને પછી ઘરે જઈએ. આજ આપણે લગભગ હાલ્યા 16 થી 17 કિલોમીટર જેટલું હાલ્યા આપણે આજ. તો ચાલો દર્શન કરવા જઈએ પહેલાં તો. તો આપણે દર્શનને એવું તો કરી લીધું છે અને હવે પછી આપણે જઈએ છીએ ઘરે. આજનો વિડીયો અહીં સુધી રાખવી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેતા હોય. તો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં.